હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 8 ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો પૂરક વાંચનનો પાઠ છે. ત્રીજો ઘડતર છે, સોનેટ છે, એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ પહોંચાડજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે. ચાલો તો આપણે પાઠમાં લાંબો સમય ન લેતા આગળ આપણે જોઈએ. પૂરક વાંચનનો ત્રીજો પાઠ છે ઘડતર, સોનેટ છે, સોનેટનો પ્રકાર છે, બરાબર છે. ચાલો અહીંયા સૌથી પહેલાં તમને આપી દીધી છે કાવ્યની સમજૂતી. ચાલો પછી આપણે તમારા ફેવરેટ વિકલ્પોથી જ શરૂઆત કરીએ. ચાલો સૌથી પહેલાં આવે છે વિકલ્પો. ચાલો, ઘડતર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો જવાબ આવશે બી, સોનેટ. પછી બીજું છે શાળામાં જવા માટે મન શું બનીને થનગને છે, તો જવાબ આવશે બી, મોર. પછી ત્રીજું, સાચી વિદ્યા ક્યારે શોભે છે, તો કે બી, વિનયભર વ્યવહારો કરો ત્યારે. ચાલો પછી આગળ બીજું આવે છે ખાલી જગ્યા પૂરું. પેલું છે કાવ્યમાં કાયા માટે કાઈ શબ્દ વપરાયો છે. પછી બીજું છે ઉછેરિયા મા બાપ પણ અવર તું તીર્થ વરદા. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, ખરા ખોટા. એમાં પેલું છે ઘડતર સોનેટમાં શાળાને તીર્થ સાથે સરખાવી છે, તો જવાબ આવશે સાચું. પછી બીજું છે પશુ પંખી વૃક્ષો સૌ ભેગા મળીને સહઅસ્તિત્વ રચશું, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, શાળાએ જવા મન જરાય તૈયાર નથી, તો જવાબ આવશે ખોટું. ચાલો પછી આગળ આવે છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પેલું છે ઘડતર કાવ્યના કવિનું નામ જણાવો, તો કે ઘડતર કાવ્યના કવિનું નામ પ્રતાપસિંહ રાઠોડ છે. પછી બીજું, વિદ્યાર્થીઓનું મન ક્યાં જવા થનગને છે, તો કે વિદ્યાર્થીઓનું મન શાળાએ જવા થનગને છે. પછી ત્રીજું, વિદ્યાર્થીઓ શાળાએ જવા કેવી રીતે તૈયાર થાય છે, તો કે વિદ્યાર્થીઓ રોજ પ્રેમથી દફતરમાં પુસ્તકો ભરી ઉત્સાહથી શાળાએ જવા તૈયાર થાય છે. પછી ચોથું, વિદ્યાર્થી પાસે સંસ્કારની સાથે બીજું શું છે અને એમાં બીજું શું ઉમેરાય છે, તો કે વિદ્યાર્થી સાથે સંસ્કારો અને માતાની મમતા પણ છે. એમાં રોજ રોજ નવા નવા ભાવ ક્ષમતા ઉમેરાય છે. પછી પાંચમું, શાળામાં વિદ્યાર્થીને નવી દ્રષ્ટિ કઈ રીતે મળે છે, તો કે શાળામાં જુદા જુદા વિષયો ભણવાથી વિદ્યાર્થીને નવી દ્રષ્ટિ મળે છે. પછી છઠ્ઠું, વિદ્યાર્થી પોતાની કાયાને મજબૂત કઈ રીતે કરે છે, તો કે વિદ્યાર્થી શાળામાં યોગ્ય ધ્યાન અને કસરત કરીને પોતાની કાયાને મજબૂત બનાવે છે. પછી સાતમું, કવિના મતે વિદ્યા કેવી રીતે શોભે છે, તો કે કવિના મતે વિદ્યા વિનયથી શોભે છે. પછી આઠમું, કવિના મતે વિદ્યાર્થીનું જીવન સમરસ કેવી રીતે થશે, તો કે કવિના મતે વિદ્યાર્થીનું જીવન વિવેક અને આનંદથી સમરસ થશે. પછી નવમું, વિદ્યાર્થી પોતાના જીવનમાં નવા મૂલ્યો કેવી રીતે ભરી દેશે, તો કે વિદ્યાર્થીના જીવનમાં સમભાવ આવવાથી તે સમાજે ચિંધેલા નિયમો પ્રમાણે ચાલીને નવા મૂલ્યોથી જીવન ભરી દેશે. પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પેલું છે શાળાએ જવાથી ઘડતર થવાથી વિદ્યાર્થીના જીવનમાં કઈ ભાવના જાગશે, તો કે શાળાએ જવાથી ઘડતર થવાથી વિદ્યાર્થીઓમાં સંભાવ જાગશે, વિનય વિવેક શીખશે, તેમજ ઊંચ નીચના ભેદો ભૂસાઈ જશે. પછી બીજો પ્રશ્ન છે કવિ ઘડતર કાવ્યમાં શાળાની સરખામણી કોની સાથે કરે છે અને શા માટે, તો કે કવિ ઘડતર કાવ્યમાં શાળાને તીર્થ સાથે સરખાવે છે કારણ કે તે વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરે છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ શાળામાં જ થઈ શકે છે. વિદ્યાર્થીઓમાં વિશ્વ બંધુત્વની ભાવના, સંભાવ, યોગ ધ્યાન, કસરત, પશુ પંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવો, વિદ્યાર્થીઓને વિનય વિવેક શીખવો વગેરે તીર્થની જેમ શાળા કાર્ય કરે છે. પછી ત્રીજું, કવિ કાવ્યના અંતમાં શાળા પ્રત્યેની કઈ લાગણી વ્યક્ત કરે છે, તો કે કાવ્યના અંતમાં કવિ વરદ તીર્થ જેવી શાળાની મંગલ કથા અને ઘડતર પ્રથા ચિરસ્થાયી રહે તેવી ભાવના સાથે શાળા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરે છે. પછી ચોથું છે વિદ્યાર્થીના જીવનમાં ઉમદા ભાત કઈ રીતે પડે છે, તો કે વિદ્યાર્થીના જીવન ઘડતર શાળા મહત્વનો ભાગ ભજવે છે. કવિના મતે શાળામાં જુદા જુદા વિષયો ભણવાથી વિદ્યાર્થીને નવી દ્રષ્ટિ મળે છે અને યોગ ધ્યાન કરવાથી અને કસરત કરવાથી શરીર મજબૂત બને છે. આમ કરવાથી એના ચિત્ત, હૈયા અને મન ઉપર ઉમદા ભાત પડે છે. ચાલો પછી આગળ આવે છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ચાલો એમાં પેલું આવે છે નિત્ય એટલે કે હંમેશા. પછી
દરરોજ આપણે એમ કહીએ ને, હંમેશા, દરરોજ એમ. પછી આગળ આવે છે બીજું દ્રષ્ટિ એટલે કે નજર. તારી દ્રષ્ટિ ક્યાં છે, તારી નજર ક્યાં છે, એમાં આપણે કહીએ ને એમ. પછી ત્રીજું છે કાયા અથવા તો કે શરીર, બરાબર છે, આપણું શરીર. પછી વ્યવહાર એટલે કે આચરણ, જો આનો એટીટ્યુડ કેવો છે, આનો વ્યવહાર કેવો છે, આપણે એમ કહીએ ને એને કહેવાય વ્યવહાર. પછી નોખા એટલે કે જુદા. પછી મમતા એટલે કે પ્રેમ, માની મમતા એટલે કે માનો પ્રેમ. પછી ચિત્ત એટલે કે મન. પછી આગળ આવે છે મા એટલે કે માતા. પછી આગળ આવે છે શાળા એટલે કે નિશાળ. પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દો લખો. ચાલો, પ્રેમનું વિરોધી નફરત, વ્યવહારનું વિરોધી અવ્યવહાર, વિવેકનું અવિવેક, પછી સંસ્કારનું અસંસ્કાર, પછી વિનય તો કે અવિનય, વિદ્યા તો કે અવિદ્યા. હવે આગળ આવે છે 8મા નંબરનો પ્રશ્ન. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. ચાલો, સંસ્કાર કેમ લખે તો કે સ ઉપર મીંડું અને સ બીજો અડધો આવે અને ક એની સાથે જોડેલો. પછી આવે છે દ્રષ્ટિ, પછી આવે છે વિનય, પછી આવે છે વિવેક, મૂલ્ય અને આવે છે અસ્તિત્વ. પછી આગળ આવે છે શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો અહીંયા તમને જો પેલું આડા બધા શબ્દો આપ્યા છે, તો તમારે કક્કાના ક્રમમાં ગોઠવીને લખવાનું છે. તો પેલા કસરત, દફતર, મોર, વિવેક, શાળા અને સંસ્કાર આવશે. ચાલો, પછી બીજું આપ્યું છે, તો એને પણ તમારે શું કરવાનું છે, કક્કાના ક્રમમાં ગોઠવીને લખવાનું છે. તો પહેલાં આવશે જીવન, વ્યવહાર, વિદ્યા, વિનય, સમરસ અને સમાજ. ચાલો, તો અહીંયા તમારો ત્રીજું સોનેટ જે હતું એ પણ અહીંયા પૂરું થાય છે. પછી આગળ જે બીજા સોનેટ આવે છે, એટલે સોરી બીજા જે પાર્ટ છે એના પણ વિડીયો આપણે મૂકી દઈશું, બરાબર. ત્યાં સુધી આપણી ચેનલમાં બીજા પણ કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો. ખાસ એક વિનંતી કરું છું કે તમારો કોઈ મિત્ર હોય તો એને પણ આપણો વિડીયો જે છે એ વોટ્સઅપ દ્વારા લિંક પણ તમે હેઠેથી શેર કરી શકો. અને ખાસ તો આપણે ચેનલના વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખવાના હોય, એટલે બરાબર, નીચે સબસ્ક્રાઈબરનું બટન હોય એ પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. બીજા કોઈ વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ આપણો વિડીયો શેર કરજો. ચાલો, તો હવે આવા નવા પાઠ માટે આપણો વિડીયો જોતા રહેજો. અને બીજા પણ વિડીયો આપણે સમાજના છે ને એના પણ બધા વિડીયો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. સાઈડમાં પ્લેલિસ્ટનું બટન આવશે, એમાં નોખા ધોરણના બધા વિડીયો મૂક્યા છે, બરાબર. ચાલો, વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલના વિડીયો પણ મૂકી દીધા છે, એ પણ તમારે બધાએ ખાસ જોઈ લેવા વિનંતી, બરાબર. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.